જય મિત્રો, હવે આપણે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે જે એક્સિડન્ટ થયું છે અને બાપ બલાત્કારી અને દીકરો હરામી, એમાં કઈ ઘટે નહીં, એના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એ તો ખબર જ હતી રિપોર્ટ નેગેટિવ જ આવ્યા છે. પૈસાના દમથી આ બધા વકીલ સાહેબના કામા છે. નિશાળ સાહેબ, ખરેખર તમારી જનતાને ધન્ય છો કે આ 10 જણાના મોત થઈ ગયા છે. એક ના ભૂલના કારણે 10 ના મોત થઈ ગયા છે અને તમે એનો કેસ લડી અને એના બચાવ માટે કેટલું જૂઠ બોલી છે. તમે વકીલાત કરી છે, વાહ! ખરેખર તમારા મા બાપને ધન્ય છે. સલ્યુટ મારું છું તો તમારા જેવાને જન્મ આપ્યો છે કે દુનિયામાં ખોટું કરવા માટે. હકીકતે તમને વધારે, તમે એના પહેલેથી જ વકીલ છો, આજકાલથી નથી રહેતા. તમે તમારા પૈસાની મોહ માયામાં, પૈસા કોઈ દી આડા નથી આવતા. વકીલ સાહેબ, આના જિંદગીમાં ભોગવવું પડશે. જો તમે ઉપરવાળો તમને જલ્દી જ તમને આનું પરિણામ આપશે. તમને 10 ને બિચારાને નિર્દોષ ને તમે એને બહાર કઢાવવાની કોશિશ કરો છો ને, આનું પરિણામ તમારે અહીંયા જ ભોગવવું પડશે વકીલ સાહેબ, નિસાર સાહેબ, બરોબર? એટલે તમે જે વકીલ, હકીકતે પબ્લિકને તો દુઃખ લાગ્યું જ છે, પણ હું તમને એક સારા માણસ માનતો હતો કે કેસમાં, પણ તમે એટલું કોર્ટમાં ખોટું બોલી અને તમે એના જામીન મંજૂર કરાવો છો, દાવો ખોટો કરાવ્યો. આ બધા તમારા પૈસા છે ને, પૈસા ક્યારેય ભેગા નહીં આવે. અને જે તમારા મા બાપના કરમ હતા ને, એ આજે પાણી ફરી વળ્યું છે આજે તમારા વકીલાતમાં, કે તમે એટલું બધી, હકીકતે ભારતનું બંધારણ જે કહેવાય છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે ભારતના બંધારણમાં, આવા લોકો વકીલો એના ખોટા ઉપયોગ કરે છે. જોજે આ ભારતના બંધારણનો આવો ઉપયોગ કરી અને ખોટું બાબા સાહેબે એ નથી લખ્યું, ક્યાંય એ નથી લખ્યું કે તમે મારા બંધારણનો ખોટો ઉપયોગ કરો અને નિર્દોષોને તમે ફાંસીના માચડે ચડાવી દો, બરાબર? એટલે આવા વકીલને તો ધન્ય છે. જય હિન્દ મિત્રો.